નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથી 2025-26માં નવી આવી છે તેના ભાગ 5ની અંદર આપણને સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 12 આપેલો છે, ભારત ખનિજો અને શક્તિના સંસાધનો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 5ની અંદર આપેલા ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ દરેક વિષયના જે સોલ્યુશન છે દરેક ચેપ્ટરના તે આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર પીડીએફ ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય સ્વાધ્યાય પોથી ભાગ 5 પાઠ નંબર 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો। એમાં વિભાગ એમાં આપણને આપ્યું છે એલ્યુમિનિયમની કાચી ધાતુ, તો એને આપણે જોડીશું વિકલ્પ બી બોક્સાઇટ। સીસાની ધાતુને જોડીશું આપણે વિકલ્પ ઈ ગેલેના। મુલાયમ અને વજનમાં ભારે ખનિજને જોડીશું આપણે વિકલ્પ એ સીસુ। લોખંડની કાચી ધાતુનો પ્રકાર, તો એને જવાબ આપણે જોડીશું વિકલ્પ સી હેમેટાઇટ સાથે। વિન્ડ ફાર્મને આપણે જોડીશું વિકલ્પ ડી લાંબા સાથે। ત્યાર પછી છે બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, મેંગેનીઝનો ઉપયોગ પોલાદમાંથી લોખંડ બનાવવામાં થાય છે, તો જવાબ આવશે સાચું। કુદરતી વાયુ વ્યાપારી શક્તિ સંસાધન ગણાય છે, તો જવાબ આવશે સાચું। બાયોગેસના પદાર્થો સડવાથી મિક નામનો વાયુ છૂટો પડે છે, તો જવાબ આવશે ખોટું। આગની ખડકોમાં સ્લેટ આરસ પહાણ મળે છે, તો જવાબ આવશે ખોટું। પાંચમું, વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં ભારતનો ક્રમ પ્રથમ છે, તો જવાબ આવશે સાચું। ભારતમાં મોસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે, તો જવાબ આવશે સાચું। સાતમું, માનવીને સર્વપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ લોખંડ હતી, તો જવાબ આવશે ખોટું। અને આઠમું, ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે, તો જવાબ આવશે સાચું। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાય પોથી છે 2025-26ની, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। અને સાથે સાથે પીડીએફ જે છે એ જો તમારે જોઈતી હોય વોટ્સઅપ પર, તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનનો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો। મિત્રો, આના પછી તમારે સ્વાધ્યાય પોથીની આ જે ભાગ 5 છે તેમાં કયા વિષયનું કયું ચેપ્ટર જોઈએ છે, વિડીયો અને પીડીએફ, તે નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, જેથી કરીને આપણે એ વિષય અને એ ચેપ્ટરનો વિડીયો અથવા તો પીડીએફ છે સોલ્યુશનનો તે મૂકી શકીએ। ડ, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, લોખંડ અને તાંબા જેવા ખનિજ ખાલી જગ્યા ખડકમાંથી મળે છે, તો આગ્નેય। બીજું, સલ્ફર ખાલી જગ્યા ખનિજ છે, તો અધાતુમય। ત્રીજું, ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર થતાં જે લોખંડ મળે તેને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ઢાળનું લોખંડ। ચોથું, તાંબાને જસત સાથે ભેળવવાથી ખાલી જગ્યા બને છે, તો જવાબ આવશે પિત્તળ। ઈસવીસન 1958માં ગુજરાતના ખેડા જિલ્લાના ખાલી જગ્યા ખાતેથી સર્વપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું, તો લુણેજ। છઠ્ઠું, ચૂનાનો ઉપયોગ ખાલી જગ્યાની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે, તો સિમેન્ટ। ઈસવીસન 1981માં ભારતમાં ખાલી જગ્યા સંસ્થાની રચના કરવામાં આવી, તો જવાબ આવશે કે CASE। આઠમું, સૌર ઉર્જા અને બાયોગેસ બંને શક્તિ સંસાધની ભારતના ગામડાઓની પરંપરાગત શૈલી બદલી શકે તેમ છે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો। પહેલું, માનવીની વિકાસ યાત્રાના તબક્કાઓને સાચો ક્રમ કયો છે, તો જવાબ આવશે વિકલ્પ સી પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્ય યુગ અને લોહ યુગ। બીજું, પાટણની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરવા ઈચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે, તો જવાબ આવશે વિકલ્પ બી મેથાણ। ત્રીજું, ભારતમાં સર્વપ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો, તો જવાબ આવશે વિકલ્પ એ આસામ। ચોથું, સર્વપ્રથમ કયા દેશે ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી હતી, તો જવાબ આવશે વિકલ્પ ડી ફ્રાન્સ। પાંચમું, GEDAનું પૂરું નામ જણાવો, તો જવાબ આવશે ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા। છઠ્ઠું, શ્રી પ્રિન્સ રાજે પોતાના ક્લાસના વિદ્યાર્થીઓને કહ્યું કે આ ધાતુ વજનમાં હલકી પરંતુ મજબૂત છે અને તેને કાંટ પણ લાગતો નથી, માટે તેને ઉપયોગી હવાઈ જહાજની બનાવટમાં થાય છે, તો તે કયા ખનિજ ધાતુનું વર્ણન વર્ગમાં કરી રહ્યો હશે, તો જવાબ આવશે વિકલ્પ એ એલ્યુમિનિયમ। દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે, તો જવાબ આવશે વિકલ્પ સી ગુજરાત। આઠમું, ગુજરાત એનર્જી વિકાસ એજન્સીએ કયા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે, તો જવાબ આવશે વિકલ્પ બી છાણી। ત્યાર પછી નીચેના આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલું, પ્રસ્તર ખડકમાંથી કયા કયા ખનિજો મળે છે, તો પ્રસ્તર ખડકોમાંથી કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, ચૂનાના પથ્થર, જીપ્સમ વગેરે ખનિજો મળે છે। અધાતુમય ખનિજ કઈ કઈ છે, તો ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા વગેરે અધાતુમય ખનિજો છે।
ત્રીજું, લોખંડની કાચી ધાતુનો ના પ્રકારો કયા કયા છે? તો લોખંડની કાચી ધાતુના 4 પ્રકારો છે: હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિગ્નાઇટ અને સિડેરાઇટ. ત્યાર પછી છે ચોથું, મેંગેનીઝનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે. પાંચમું, તાંબાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો વીજળીના ઉપકરણો ઉપરાંત ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે બનાવવા. બોક્સાઇડના ગુણધર્મો જણાવો. તો બોક્સાઇડ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કટાય નહીં અને ટીપી શકાય તેવી ધાતુ છે. કોલસાના કેટલા પ્રકાર છે? કયા કયા? તો કાર્બન તત્વના આધારે કોલસાના મુખ્ય 4 પ્રકારો છે: એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિન કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. 8મું, ગુજરાતમાં સૌર ઉર્જાનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે? તો ગુજરાતમાં સૌર ઉર્જાનો ઉપયોગ વીજળી વગરના ગામોમાં, દીવાબત્તી, ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર સેલ સંચાલિત સોલર પ્લાન્ટ ગોઠવીને કરવામાં આવે છે. સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ત્યાર પછી છે વિભાગ બી, નીચેની સંકલ્પનાઓ સમજાવો. એમાં છે ખનિજ તેલ. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે એક સરસ મજાની કોમેન્ટ પણ આપી દેજો, જેથી કરીને તમારા માટે સ્વાધ્યાયન પોથીના જે 5મો ભાગ છે તેના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો તમને અને પીડીએફ મળતી રહે. આના પછી તમારે કયા ચેપ્ટરના અને કયા વિષયના વિડીયો જોઈએ છે તે પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. ચાલો, તેની અંદર પહેલું છે ખનિજ તેલ. તો ખનિજ તેલ અસંખ્ય જળચર જીવોના દટાવાથી તેમના હાઇડ્રોકાર્બન્સમાંથી બનેલું જટિલ રાસાયણિક બંધારણ અને વિવિધ રંગો ધરાવતું જ્વલનશીલ પ્રવાહી છે. ખનિજ કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. ઢાળનું લોખંડ. લોખંડની કાચી ધાતુઓના હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ એમ 4 પ્રકારો છે. આ ખનિજોનું પહેલાં લોખંડના ઓક્સાઇડમાં રૂપાંતર કરી તેને મોટી વાત ભઠ્ઠીમાં કોક અને ચૂના સાથે ગાળવામાં આવતા તેમાંથી જે લોખંડ મળે છે તે ઢાળનું લોખંડ કહેવાય છે. બીજું, લોખંડના ઉપયોગો જણાવો. તો લોખંડના ઉપયોગોમાં જોઈએ તો ટાંકણીથી માંડીને મોટા યંત્ર સામગ્રી, મોટર ગાડીઓ, જહાજો, રેલવે, પુલો, મકાનો, સંરક્ષણ શસ્ત્રો વગેરે બનાવવામાં લોખંડનો મોટા પાયા ઉપર ઉપયોગ થાય છે. બોક્સાઇડના ઉપયોગો જણાવો. બોક્સાઇડ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાંટરોધક તેમજ ટીપી શકાય તેવી હોવાથી તેનો ઉપયોગ વાસણો, વિમાનો, વીજળીના તાર, વિદ્યુત સાધનો, રંગો વગેરે બનાવવા માટે થાય છે. આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? તો આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે કારણ કે તે વસ્તી વધારો, ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણ અને પરિવહન સાધનોની વધતી સંખ્યાના કારણે ઉર્જાની માંગ ઘણી વધી ગઈ છે. ઉદ્યોગો, વાહનો, વીજ ઉત્પાદન અને ઘરગથ્થુ કામોમાં કોયલા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવી પરંપરાગત ઉર્જા સહેલાઈથી ઉપલબ્ધ અને વાપરવામાં સરળ હોવાથી તેનો વધુ ઉપયોગ થાય છે. ઉપરાંત આ ઉર્જા માટે જરૂરી ટેકનોલોજી અને માળખું પહેલેથી જ વિકસિત હોવાથી આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધારે થયો છે. પૂરું નામ છે કેસ એટલે કે કમિશન ફોર એડિશનલ સોર્સ ઓફ એનર્જી. ગેડા એટલે કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. બાયોગેસ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો, છાણ, માનવ મળ મૂત્ર વગેરેને કોહડાવી તેમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે. બાયોગેસના પદાર્થો સડવાથી દહનશીલ મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. ફક્ત છાણમાંથી મળતા ગેસને ગોબર ગેસ કહે છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું કિંમતી ખાતર બને છે. વિભાગ સી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? તો માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવાયેલા સાધનો સંકળાયેલા છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદના યંત્રો, વાહનો વગેરે ખનિજોમાંથી બને છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. તેથી આધુનિક યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. બીજું, માનવી અને ખનિજ સંસાધનોને જૂનો અને ગાઢ સંબંધ છે. વિધાન સમજાવો. તો આજથી 5 લાખ વર્ષ પહેલાંનો આદિમાનવ પણ પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતો હતો. ત્યારથી આજ સુધીમાં માનવીએ પોતાનું જીવન ખનિજોની સાથે ખૂબ ઓતપ્રોત કરી દીધું છે. નાની ટાંકણીથી માંડી કદ્દાવર યંત્ર અને અવકાશયાનો ખનિજોમાંથી બન્યા છે. માનવીના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ખનિજોનો ફાળો અદ્વિતીય છે. ખનિજોના પ્રતાપે માનવ સંસ્કૃતિના કેટલાક મહત્વના તબક્કાઓ પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ અને લોહયુગ નામે ઓળખાય છે. આજનો યુગ પણ ખનિજ યુગ છે. આમ માનવી અને ખનિજ સંસાધનો જૂનો અને ગાઢ સંબંધ ધરાવે છે. ત્યાર પછી છે અબ્રખના ગુણધર્મ અને ઉપયોગો.
તો અબરખ પારદર્શક, સ્થિતિસ્થાપક તથા ગરમી અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે. આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેના હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુત રોધક તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. આ ઉપરાંત તે અન્ય વીજ સાધનો, રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિ શોષક પડદા વગેરેમાં વપરાય છે. તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન અબરખના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ મળી આવે છે. ભારતમાં મોસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યાર પછી ચોથું, સીસાના ઉપયોગો જણાવો. તો સીસાનું મુખ્ય ખનિજ ચેલેના નામે ઓળખાય છે. સીસાના ઉપયોગો નીચે પ્રમાણે છે: મિશ્ર ધાતુઓ, ક્યુઝ, સ્ટોરેજ બેટરી, શસ્ત્રો, કેબલની રક્ષક નળીઓ, કાચ, રબર વગેરે બનાવવા માટે. આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? તો વસ્તી વધારો, ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણ અને પરિવહન સાધનોની વધતી સંખ્યાના કારણે ઉર્જાની માંગ ઘણી વધી ગઈ છે. ઉદ્યોગો, વાહનો, વીજ ઉત્પાદન અને ઘરગથ્થુ કામોમાં કોયલા, પેટ્રોલ અને ખનિજ ગેસ, કુદરતી ગેસ જેવી પરંપરાગત ઉર્જા સહેલાઈથી ઉપલબ્ધ અને વાપરવામાં સરળ હોવાથી તેનો ઉપયોગ થાય છે. ઉપરાંત આ ઉર્જા માટે જરૂરી ટેકનોલોજી અને માળખું પહેલેથી જ વિકસિત હોવાથી આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધારે થયો છે. કોલસાને કાળો હીરો કહેવામાં આવે છે. કારણ આપો. તો કોલસાનો મહત્તમ ઉપયોગ તાપ વિદ્યુત ઉત્પાદનમાં અને ધાતુ ગાળણના કારખાનાઓમાં થાય છે. તે ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે, કારખાનાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે તથા કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. તેમાંથી ડામર, એમોનિયા વાયુ, બેન્ઝોન, એમોનિયમ સલ્ફેટ અને ક્રૂડ ઓઇલ જેવા આડ પેદાશો મળે છે. અને કોક, કોલગેસ, એક્રિન તેમજ અત્તર જેવા પદાર્થો બનાવી શકાય છે. આમ ખનિજ કોલસાની અનેકવિધ ઉપયોગિતાને લીધે તેને કાળો હીરો કહેવામાં આવે છે. સૌર ઉર્જાના ઉપયોગો જણાવો. સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. સૂર્ય વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે. સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ જીવંત રહે છે. તે વધુમાં વધુ વિશ્વસનીય અને પર્યાવરણને શુદ્ધ કરનારી શક્તિ છે. સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતમાં વિવિધ ઉપકરણો બનાવવામાં આવ્યા છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયોગો કરવા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. સૌર ઉર્જાનો ઉપયોગ રસોઈ કરવા, પાણી ગરમ કરવા, રેફ્રિજરેટર ચલાવવા અને રસ્તાની દીવાબત્તી કરવા માટે કરવામાં આવે છે. ભારતમાં ગુજરાત સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી ગેડાએ વડોદરા પાસે છાણી ખાતે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર પણ સ્થાપ્યું છે. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 8, મુદ્દાસર તફાવત લખો. મિત્રો, તો ધોરણ 10ની આ જે સ્વાધ્યાય પોથીનો ભાગ 5 છે તેના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. અને આના પછી તમારે હવે સ્વાધ્યાય પોથીના ભાગ 5માંથી કયો વિષયને કયા ચેપ્ટરની PDF અથવા તો વિડીયો જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં. તો જોઈએ કુદરતી વાયુ અને ગોબર ગેસ. તો કુદરતી વાયુ ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે. તે છાણને બેક્ટેરિયાની મદદથી ઘોડાવીને મળતો વાયુ છે. બીજું, તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તે એક બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. ત્રીજું, તે ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ થઈ શકતું નથી. ત્રીજું, તે ખલાસ થઈ ગયા પછી તે નવેસરથી બનાવી શકાય છે. તેના ઉત્પાદન એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે. તેના ઉત્પાદન એકમો ઘણા નાના હોય છે અને તેમાં ઘણી ઓછી મૂડી રોકવી પડે છે. તો આ રીતે આપણે કુદરતી વાયુ અને ગોબર ગેસ, ત્યાર પછી પરંપરાગત શક્તિ સંસાધન અને બિનપરંપરાગત શક્તિ સંસાધનો જોઈએ. તો પહેલો મુદ્દો, જે શક્તિ સંસાધન એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરીથી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃ નિર્માણ અશક્ય છે તેને પરંપરાગત શક્તિ સંસાધન કહેવાય. બિનપરંપરાગતમાં જોઈએ તો જે શક્તિ સંસાધન પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો તે અખૂટ હોય તેને બિનપરંપરાગત શક્તિ સંસાધન કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખનિજ, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે પરંપરાગતમાં આવશે, જ્યારે સૌર ઉર્જા, જળ ઉર્જા, પવન ઉર્જા વગેરે બિનપરંપરાગતમાં આવશે. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, MP પ્રશ્નો, અસાઇનમેન્ટ
કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટેનો નંબર છે 7046222254 અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ ડી. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલું, ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. તો ખનિજ તેલ પરંપરાગત કે વ્યાપારી શક્તિ સંસાધન ગણાય છે. તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન પણ છે. ખનિજ તેલની ઉત્પત્તિ તે પ્રસ્તર ખડકોમાંથી મળે છે. આજથી કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેમનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. એ સ્વરૂપ લગભગ પ્રવાહી કે વાયુ સ્વરૂપનું હતું. આવા કેટલાક ખનિજ તેલ અને કુદરતી વાયુયુક્ત સ્તરો ભૂસંચલનના કારણે સમુદ્રમાંથી બહાર ઉચકાઈ આવ્યા, તો કેટલાક સમુદ્ર તળિયે જ રહ્યા. તો આ રીતે આનો જવાબ લખી શકીએ. ત્યાર પછી છે બીજો સવાલ, ખનિજ સંરક્ષણના ઉપાયો જણાવો. તો ખનિજ સંરક્ષણના ઉપાયો આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, મને ઓળખો. મિત્રો, આપણે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, ધોરણ 10ની અંદર સ્વાધ્યાય પોથીના ભાગ 5ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો, તો જરૂરથી એક સરસ મજાની લાઇક અને કોમેન્ટ આપી દેજો. ચાલો જોઈએ પહેલું, હું વજનમાં હલકી, મજબૂત, ટકાઉ વસ્તુ વિદ્યુત સુવાહક, કાટ પ્રતિરોધક તેમજ મને સહેલાઈથી ટીપી શકાય છે. તો જવાબ આવશે એલ્યુમિનિયમ. બીજું, હું સસ્તું, મજબૂત અને ટકાઉ છું તથા અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ પણ ધરાવું છું. તો લોખંડ. ત્રીજું, મારા મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. તો મેંગેનીઝના. ચોથું, હું મુલાયમ અને વજનમાં ભારે છું તથા મને બધા ગેલેના પણ કહે છે. તો જવાબ આવશે સીસેના. ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતોનું યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. તો કોલસો, તાંબુ અને મેંગેનીઝ, અહીંયા અને લોખંડ આપણે જો તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ દર્શાવેલા છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 10ની આપણે જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 5ની અંદર આપવામાં આવેલા સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 12 છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.